નમસ્કાર વાલા મિત્રો, આજના આધુનિક જમાનામાં હૃદયરોગની ચિંતા દિવસે ને દિવસે વધતી જાય છે. આપણું ખાનપાન બદલાયું છે, આપણી લાઈફસ્ટાઈલ બદલાણી છે, ચિંતા, ઉતાવળ, દોડાદોડી, ટેન્શનવાળું જીવન થયું છે. ક્યાંક લોભ મોહ વધ્યો છે. પૈસા ભેગા કરવાની વૃત્તિ અને પૈસા કમાવાની વૃત્તિ બહુ જ વધારે વધી છે. દેખાદેખી વધી છે. સોશિયલ મીડિયાનો, ઇન્ટરનેટનો જમાનો છે. એના કારણે હૃદયરોગ દિવસે ને દિવસે વધી રહ્યા છે. મોટી ઉંમરે થતો રોગ ક્યાંક નાની ઉંમરને યુવા વયે પણ દેખાવા લાગ્યો છે. આ હૃદયરોગ વિશે આપણે આયુર્વેદિક દ્રષ્ટિએ કઈ રીતે એને જોવામાં આવે છે, તેના લક્ષણો શું છે, તેના ઉપાયો શું છે, એની વિસ્તૃત ચર્ચા આપણે કરીશું. આજના આધુનિક જમાનામાં હૃદયરોગનો એટલો હાવ છે કે શરદીથી, ખાંસીથી કે ગેસથી છાતીમાં દુખાવો ઊભો થયો તો તેને હૃદયરોગ માની લેવામાં આવે છે. ઘણીવાર ઉજાગરાથી, ચિંતા, ભય અને શોકથી પણ છાતીમાં દુખાવો થાય છે. પણ ખરેખર જો હૃદયની વિકૃતિથી દુખાવો થાય તો એ હાનિકારક માનવામાં આવે છે. કુપોષણના કારણે તો તકલીફ થાય છે, પરંતુ ભારત જેવા દેશની અંદર હવે એક વર્ગ એવો પણ પેદા થયો છે કે પહેલાંના જમાનામાં લોકો ભૂખે મરતા, અત્યારે લોકો ખાઈને મરે છે. એટલે કે વધારે પડતું પોષણયુક્ત અને વધારે પડતી ચરબીવાળું ને વધારે પડતો ખોરાક લોકોના આહારમાં વધી ગયો છે, જે ડાયાબિટીસને અને હૃદયરોગને આમંત્રણ આપે છે. આ વધારે પડતું બિનજરૂરી ચરબીવાળું, ખાંડવાળું, મીઠાવાળું, તીખું તળેલું ખાવું અને રાત્રિના ઉજાગરા એ ડાયાબિટીસ, મેદોરોગ એટલે કે ઓબેસિટી, વધારે પડતું વજન અને હૃદયરોગને આમંત્રણ આપે છે. આ પણ આપણે વિચારવું જોઈએ. તો જો ખરેખર હૃદયરોગ હોય અને એનો ઉપાય કરવો હોય તો આપણે એ બધું જાણવું જોઈએ. સૌ પ્રથમ તો આ રોગના કારણો જાણવા બહુ જ જરૂરી છે. આમ તો હૃદય એ પણ એક સ્નાયુ છે. હૃદય એ સ્નાયુ છે અને આયુર્વેદિક દૃષ્ટિકોણથી તે પ્રાણવાયુનું, ઉદાનવાયુનું, ઓજનું સ્થાન છે. પણ હૃદયને ચિત્તતંતુનું સ્થાન તેમજ મનનું સ્થાન પણ બતાવવામાં આવ્યું છે, જેથી માનસિક ભાવોની અસર સૌથી વધારે હૃદયમાં થાય છે અને માનસિક ભાવોની અસર સૌથી વધુ હૃદયરોગમાં પણ થાય છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હૃદયરોગના કારણો આપણે નીચે મુજબ વર્ણવી શકાય. આયુર્વેદિક દ્રષ્ટિએ હૃદયરોગ થવાના કારણો નીચે મુજબ જોવા મળે છે. એમાં હું તમને કારણમાં એક કારણ કહું. પહેલું કારણ કે શરીરમાં વારંવાર ગેસનું દબાણ રહેતું હોય તો હૃદય પર દબાણ આવે, વાયુનું, ગેસનું દબાણ આવે, એ તમને હૃદયનો જે દુખાવો છે એના તરફ લઈ જાય. આજના અતિ આધુનિક જમાનામાં જ્યાં કારખાના સતત 24 કલાક ચાલતા હોય છે, ફેક્ટરીનું પ્રમાણ જ્યારે વધ્યું છે, વાયુનું પ્રદૂષણ પણ વધ્યું છે, લોકોના ઉજાગરા પણ વધ્યા છે, મોડી રાત્રિ સુધી મોબાઈલ જોવા, લેપટોપ પર કામ કરવું, આ બધું જ્યારે અતિ પ્રમાણમાં વધી રહ્યું છે, ત્યારે જે બિનજરૂરી ગંદો વાયુ આપણા ફેફસામાં જાય અને જે કારખાનામાંથી જે વસ્તુઓનો વેસ્ટમાંથી નીકળતી વસ્તુઓ શ્વાસોશ્વાસમાં જાય, તે પણ હૃદયરોગ કરવા માટેનું એક પરિબળ છે. ગરીબ અને મધ્યમ વર્ગમાં જ્યાં ખાવાની સુવિધા ઓછી હોય છે, તેના લીધે પોષણજન્ય ખામીઓનું નિર્માણ થાય છે. તે પણ હૃદયરોગ માટે જવાબદાર વસ્તુ છે. ચોથું કારણ મેં જે આગળ કહ્યું પ્રમાણે અતિ આધુનિક એવા ગણાતા સોફિસ્ટિકેટેડ માણસો કે જેમની લાઈફસ્ટાઈલ અત્યારે આહાર વિહારમાં બહુ જ બગડી ગઈ છે, તેમની સામાજિક અને આર્થિક પરિસ્થિતિ ઘણી સારી હોવાથી તેમની ખાવાની પ્રક્રિયા બહુ વધી ગઈ છે, ખાવાનું પ્રમાણ બહુ વધી ગયું છે. વધારે પડતા ચરબીવાળા અને ફેટી ખોરાક એ લોકો ખાય છે, જેના કારણે પણ હૃદયરોગ થઈ રહ્યા છે. કારણ કે એ છેવટે
કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે અને જે ધમનીઓની અંદર એનું કાઠિન્યપણું એ પણ વધારે, આમનું પ્રમાણ વધારે, કાચો આમ વધી જાય, જે હૃદયરોગ કરવા માટે પ્રેરે છે. ઓનલાઈન જે ફૂડ આપવાની જે એપો વધી ગઈ છે, ઝોમેટો, સ્વિગી, તો મોટા મોટા સિટીઓમાં લોકો રાત્રિ ખોરાક બહુ જ ખાય છે, ખાઈને સૂઈ જવાનું હોય છે. તેના કારણે પણ હૃદયરોગનું પ્રમાણ વધી રહ્યું છે. કારણ કે જે ખોરાક આપણે ખાઈએ એ ખોરાક આપણી નિષ્ક્રિયતાના કારણે, ખાઈને તરત સૂઈ જવાના કારણે એ કેલરી ફેટમાં પરિવર્તિત થાય, એ તમારું વજન વધારે, છેવટે કોલેસ્ટ્રોલ વધારે, શરીરનો કાચો આમ વધારે અને તમને હૃદયરોગ તરફ પ્રેરી જાય. જે લોકો નોનવેજ ખાય છે, તો માંસાહારી લોકોમાં માંસ વધુ પ્રમાણમાં ખાવાથી આ ખાસ યાદ રાખજો. દરેક ખોરાકની અંદર આપણે જે લોકો જે કંઈ ખોરાક ખાતા હોય એમાં વધારે પડતું પ્રમાણ, માપસર કરતાં વધારે પડતું પ્રમાણ એ તમને બીમારી તરફ નોતરી લઈ જાય છે. માટે જે લોકો નોનવેજ ખાતા હોય, માંસાહાર કરતા હોય, તે વધારે પડતું માંસ ખાવાથી તેમજ માછલીઓના અનેક પ્રકારોમાંથી તેનું વધુ પડતું સેવન કરવાથી પણ હૃદયરોગ તરફ જવાય છે. ઘણીવાર બિનજરૂરી આવેશ, બિનજરૂરી શોખ, ચિંતા, જે ડિપ્રેશન જેવા લક્ષણો, દૌર્બલ્ય જેને કહેવાય, એ બધાના કારણે પણ હૃદય પર ખરાબ અસર પડે છે અને હૃદયરોગ તરફ વારંવાર જો આ પ્રકારની ચિંતા, ટેન્શન, ઉતાવળ, દોડાદોડી કરવાથી હૃદયરોગ થઈ શકે છે. અત્યારના આધુનિક યુગમાં તમે એક બીમારી મટાડવા માટે વારંવાર આધુનિક દવાઓના તમે હાઈ ડોઝ લેતા રહો, ધારો કે બીપીની ગોળી પણ બિનજરૂરી લે કરતા હો તમે, અને એ બધી બિનજરૂરી દવાઓ એ તમારા હાર્ટ ઉપર બહુ અસર કરે અને એને નબળું પાડે. માટે યોગ્ય ફિઝિશિયનની સલાહ લઈ, જે હૃદયરોગ નિષ્ણાત છે એવા ડૉક્ટરની સલાહ લઈ તમે દવાઓ લો. તમે તમારા નજીકના ફેમિલી ડૉક્ટર, વિશ્વસનીય ડૉક્ટર પાસે દવા લો અને એના યોગ્ય ડોઝમાં દવા લો, તો ઘણી બધી સાઈડ ઇફેક્ટો તમે બચી શકો છો. બાકી બિનજરૂરી દવાઓ તમારી રીતે લે કરતા હો છો, તો એનું પણ કહેવાય કે તમારા હાર્ટ ઉપર બહુ જ ખરાબ અસર પડે છે. એટલે કે હાઇપરટેન્શનની અંદર જે હૃદયાવસાદક ઔષધો વાપરવાથી વારંવાર તેના ઉપયોગથી હૃદય નબળું પડે છે. કેટલીક વાર હૃદયરોગ થવાનું કારણ બીજા રોગો સાથે પણ સંકળાયેલું હોય છે, જેમ કે મધુપ્રમેહ એટલે કે ડાયાબિટીસ. તો ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવો જોઈએ. તમે ડાયાબિટીસ થયો હોય અને તમે ગણકારો નહીં અને કે હું તો ચરી પાડીશ, હું દવા ગોળી નહીં લઉં અને શુગર કંટ્રોલ ન થાય, તો ધીરે ધીરે તમારી લોહીની નળીઓ સાંકડી થતી જાય અને તમારા હૃદયને નુકસાન થતું જાય અને હૃદયરોગ થવાની શક્યતા પૂરેપૂરી થાય છે. અને ખાસા ટાઈમ સુધી તમે ડાયાબિટીસને અવગણો તો તમારા અંદરના અંગોને નુકસાન થાય, એમાં હૃદય પહેલાં આવે. મેં વાત કરી એ પ્રમાણે મેટ્રો સિટીની અંદર જે લોકો ધંધો કરવા માટે, નોકરી કરવા માટે દૂરથી અપડાઉન કરતા હોય છે, એ લોકોનું ખાવા પીવાનું અનિયમિત હોય છે, ઊંઘવાનું અનિયમિત હોય છે, ખોરાક યોગ્ય પોષણયુક્ત મળતો નથી, એના કારણે પણ હૃદયરોગ થઈ શકે છે. કહેવાનો મતલબ કે આજના આજે આધુનિક યુગમાં શારીરિક, માનસિક, સામાજિક, કૌટુંબિક જવાબદારીઓ અદા કરવાના લીધે જો તેમાં કંઈ ઉણપ કે ખોડખાપણ નીકળે, તેના લીધે એકાએક રોગનું આક્રમણ થાય તો પણ આવી પરિસ્થિતિ પેદા થઈ શકે છે. સામાન્ય રીતે હૃદયરોગના લક્ષણો આ પ્રકારે હોય છે. જો આ રોગ શરીરમાં દેખા દે તો સામાન્ય રીતે હું તમને જે કહું એ પ્રમાણે લક્ષણો પેદા થાય. છાતીમાં દુખાવો થાય અને છાતીમાં ભીસ આવતી હોય તેવું લાગે, આંખે અંધારા આવે અને ચક્કર આવે, એકાએક પસીનો આવે અને સર્વશક્તિ હણાઈ ગઈ હોય તેવું લાગે. જો એન્જાઇના પેક્ટોરિસ હોય તો હૃદયથી લઈ ડાબા હાથની આંગળીઓ સુધી પુષ્કળ દુખાવો થાય. જો વાલ્વ્યુલર ડિસ્ટર્બન્સ થતું હોય તો શ્વાસ ચડે અને ઓક્સિડેશનની પ્રક્રિયા જોવા મળે. કેટલીક વાર હૃદયને પોષણ આપનારી જે ધમનીઓ છે, વાહિનીઓ છે, એટલે કે હૃદયને પોષણ આપનારી વાહિનીઓમાં જો પોષણનો અભાવ થાય, પ્રોપર લોહી ન મળે, તો ઇસ્કેમિક હાર્ટ ડિસીઝ થાય તથા કોરોનરી આર્ટરીનો ક્લોટ થવાથી કોરોનરી થ્રોમ્બોસિસ થતું જોવા મળે છે.
હૃદય જેવા કોમળ અવયવોમાં 3 પડ આવેલા હોય છે અને તેમાં ઇન્ફેક્શન થવાથી પણ તકલીફ થાય છે. એટેક આવે એટલે કે માયોકાર્ડિયલ ઇન્ફેક્શન થતું હોય છે. એ પણ હૃદયરોગની જે કન્ડિશન છે. હૃદયના સંપૂર્ણ અવયવમાં પોષણ કરનાર નલિકાઓમાં અપૂરતા ભરાવાના લીધે પાર્શિયલ બંડલ બ્લોક અને કમ્પ્લીટ બંડલ બ્લોક જોવા મળે છે. આ બધી એક ડૉક્ટરી ભાષાની અંદર અલગ અલગ હૃદયની કન્ડિશનો તમને જણાઈ. આમ તો છાતીમાં ડાબી બાજુ ક્યાંય પણ દુખાવો થાય તરત જ આપણે આપણા પહેલાં તો ફેમિલી ડૉક્ટરને બતાવતા હોય છે, એ ફિઝિશિયનને રિફર કરે અને હાર્ટની જે સ્પેશિયલ દવા કરે છે તેવા કાર્ડિયાક ફિઝિશિયનને પેશન્ટને રિફર કરવામાં આવતું હોય છે. એટલે કે દર્દીએ હૃદયના નિષ્ણાત ડૉક્ટરને બતાવવું જોઈએ અને એ જે રિપોર્ટ કરવાનું કે, એ જે ઇસીજી કરવાના કે, એ જે ઇકો કરવાનો કે, એ જે દોડાઈને ટ્રેડમિલ ટેસ્ટ કરવાનો કે, એ બધું કરી અને ક્યાંક હૃદયની જે નળીઓ છે બરાબર એમાં બ્લોકેજ છે કે નહીં એ તપાસવા માટે પછી ટ્રેડમિલ ટેસ્ટની અંદર તકલીફ થતી હોય અને રિપોર્ટ બધા નેગેટિવ આવતા હોય તો પછી તમને ડૉક્ટર એન્જિયોગ્રાફી કરવાની કે અને પછી એ પ્રમાણે આગળ તપાસ થતી હોય છે અને એમાં બધું તમારે તકલીફ હોય તો ખ્યાલ આવતો હોય છે અને ત્યારબાદ આપણે આગળ વિચારવાનું થાય. આયુર્વેદની દૃષ્ટિએ જોવા જઈએ હૃદયરોગના કારણોના લક્ષણો જાણ્યા પછી તેની સારવાર અતિ સંભાળપૂર્વક કરવામાં આવતી હોય છે. તે માટે આયુર્વેદિક શાસ્ત્રમાં ઘણા મુદ્દાઓ બતાવવામાં આવ્યા છે. તે આ પ્રમાણે છે. આ રોગમાં દર્દીને સંપૂર્ણ આરામ આપવો. હૃદયનો લીવર સાથે અને કિડની સાથે પણ ફિઝિયોલોજીકલ સંબંધ હોવાથી તમે તમારા લીવર અને કિડનીને પણ પ્રોપર જે કામ કરે છે કે નહીં એ પ્રમાણેના ઉપાયો કરવા જોઈએ. લીવર અને કિડનીને પણ પ્રોપર તમારે કાર્યક્ષમ તંદુરસ્ત રાખવું જોઈએ. લીવર અને કિડની પ્રોપર કામ કરે એ પ્રમાણે કામ કરી અને હૃદયને મજબૂત બનાવવા માટેના પ્રયત્નો કરવા જોઈએ. આયુર્વેદમાં તો એવું કહેવાય છે કે હૃદય, લીવર અને કિડની ત્રણેયની કાર્યક્ષમતા વધારવા માટે અર્જુન છાલ કે અર્જુન ઔષધ એ ખૂબ જ ઉપયોગી છે. તો તમારા આજુબાજુના આયુર્વેદિક કોઈ વૈદ્ય હોય એની પાસે જઈ અને અર્જુન છાલનો ઉકાળો કઈ રીતે પીવો, અર્જુનનો ઉપયોગ કઈ રીતે કરવો એ વૈદ્યકીય સલાહ સાથે તમે એ જો અર્જુનનો ઉપયોગ કરશો તો તમારું હૃદય મજબૂત બનશે. આયુર્વેદમાં અર્જુનને હૃદયરોગનું શ્રેષ્ઠ ઔષધ કહ્યું છે. હૃદયરોગમાં ઘણીવાર સ્પાઝમ આવતા હોય છે. એ સ્પાઝમને એકાએક આવતા રોકવા માટે આયુર્વેદમાં 2 ઔષધો બતાવ્યા છે, હિંગ અને કસ્તુરી. આ 2 ઔષધોનો ઉપયોગ અનુભવી ચિકિત્સકના માર્ગદર્શન હેઠળ જ તમારે કરવો. કોરોનરી ઇન્સફિશિયન્સી અને કોરોનરી થ્રોમ્બોસિસ આ બંને માટે સૌ પ્રથમ કોલેસ્ટ્રોલ ઘટાડવાના પ્રયત્નો કરવા. તેને માટે ચિત્રક, જ્યોતિષમતી આ મુખ્ય ઔષધો છે. આ બંને બીમારી માટે તમારે યોગ્ય વૈદ્યકીય સલાહ લેવી. જો ઇસ્કેમિક હાર્ટ ડિસીઝ હોય અને હૃદયને પોષણ ઓછું મળતું હોય તો પોષણ વધારવા માટે હિંગુલેશ્વરનો પ્રયોગ કરવો એવું આયુર્વેદ શાસ્ત્રમાં લખેલું છે. તેના માટે પણ તમારે આયુર્વેદિક વૈદ્યનો સંપર્ક કરવો. એન્જાઇના પેક્ટોરિસ માટે કરેણનો ઉપયોગ સર્વશ્રેષ્ઠ છે અને જૂના વૈદ્યો વિસ્તિંગદુક અને ભલ્લાતક આ બંનેમાંથી રોગમાં લાભ થાય એના માટે એના ઉપયોગ કરતા જોવા મળ્યા છે. જૂના વૈદ્યો જે શાસ્ત્રોને બહુ મહત્ત્વ આપતા તો હૃદયરોગીના જે રોગીઓ છે એ લોકોને પથ્યપાલન માટે કહેતા કે જો ભાઈ તમારે ભારે ખોરાક લેવો નહીં. આપણે જે કંઈ પણ ખોરાક ખાઈએ છીએ એ ખોરાકના આપણે હોજરીના 4 ભાગ પાડીએ તો 50% હોજરીનો ભાગ એ આપણે ખોરાકથી ભરવાનો છે, 25% પ્રવાહીથી અને 25% ભાગ તો હવાના અવરજવર માટે હોજરી ખાલી રાખવાની છે. માટે જે આપણે વધારાનો ખોરાક ખાઈએ છીએ એ જ આપણને આવી હૃદયરોગ જેવી બીમારી તરફ આપણને પ્રેરી જાય છે. માટે ભારે ખોરાક તો એકવાર હૃદયરોગ નિદાન થયા પછી તમારે લેવાય નહીં અને જનરલી તંદુરસ્ત રહેવું હોય તો પણ ભારે ખોરાક લેવો નહીં અને બહુ ઠાંસીને પેટ ભરીને ખાવું નહીં. ચિંતા અને ક્રોધને તિલાંજલિ આપવી, ગુસ્સો કરવો નહીં, સતત એકના એક વિચારો કરવા નહીં, ચિંતા કરવી નહીં. આ પણ એક સારું પથ્યપાલન છે. વિરુદ્ધ આહાર લેવો નહીં. આપણે દહીં છાશ ઉપર દૂધ ખાતા હોઈએ, કઢી ઉપર દૂધ ખાતા હોઈએ, લગ્નની અંદર જમણવાર હોય
એની સાથે બધું ખાઈને ઉપર આઈસ્ક્રીમ ખાતા હોઈએ, દૂધની આઇટમ ખાતા હોઈએ, ગાજર મૂળા સાથે દૂધ ખાતા હોઈએ, દાળ શાક ખાઈને ઉપર દૂધ પીતા હોઈએ, અમુકને માફક આવે છે, પરંતુ આ બધું વિરુદ્ધ આહાર કહેવાય. એ વિરુદ્ધ આહારના કારણે પણ હૃદયરોગ થઈ શકે છે. અત્યારની જે ખોરાકની પદ્ધતિ છે, આહારની પદ્ધતિ છે, જે બહુ જ ખરાબ છે. ખાસ તો લગ્નનું જમવાનું રાતના ઉજાગરા કરવા નહીં. અને હૃદયરોગના દર્દીઓને ખાસ ખાવા માટે મગ બહુ જ સારા, આદુ, લસણ, સરગવો, મેથી, રીંગણા અને કંકોડા. આ આરોગ્ય જો હૃદયનું સાચવવું હોય તો આ બધાનો બહુ સારી માત્રામાં યોગ્ય રીતે ઉપયોગ કરશો તો હૃદય સ્વસ્થ રહેશે. તેમાંય ખાસ કરીને મગ, આદુ, લસણ અને સરગવો આનો ખોરાકમાં લેવામાં તમારે બહુ જ ભાર રાખવો તો હૃદય માટે બહુ શ્રેષ્ઠ. ફરીથી કહું છું, મગ, આદુ, લસણ અને સરગવો. બીજું સૂચન એ છે કે રોજ હરડેનું સેવન તમે કરો. તો હરડેનું સેવન કરો, એ પણ હરડેનું સેવન હૃદયરોગથી તમને દૂર રાખશે અને હૃદયરોગ થયો હશે તો બહુ જ લાભ આપશે. માટે દરરોજ હરડે લેવાનું રાખો. જે વ્યક્તિ, આમ તો કહેવાય છે આયુર્વેદના શાસ્ત્રની અંદર કે જે વ્યક્તિ રોજ એક વખત હરડેનું સેવન કરે છે તે તમામ રીતે સ્વસ્થ રહે છે, તેની તંદુરસ્તી જળવાય છે. સાથે સાથે નિયમિતપણે હરડે લેવાથી તંદુરસ્ત વ્યક્તિને હૃદયરોગ પછી થતો નથી. માટે હરડેનું નિયમિત સેવન કરવું જરૂરી છે. આયુર્વેદમાં કહેલું છે ને કે જેની માતા નથી તેની માતા હરડે. ધારો કે જે બાળક માતા વિહોણું છે એને રોજ હરડે આપવાથી એ તંદુરસ્ત રહે છે, એવું આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે. બીજું, આયુર્વેદમાં એરંડ તેલ અને સૂંઠનો પણ યોગ્ય પ્રમાણમાં ઉપયોગ એ હૃદય માટે શ્રેષ્ઠ છે. હૃદયરોગના દર્દીએ આ પ્રકારનું પથ્યપાલન કરે, હૃદય તંદુરસ્ત રહે. ટૂંકમાં ઉતાવળ, દોડાદોડી, ચિંતા, ટેન્શન, બિનજરૂરી અત્યારનો જે ખોરાક, વધારે પડતું ચરબી, વધારે પડતું નમક, વધારે પડતી મરી મસાલા, એનો ત્યાગ કરવો જોઈએ. નિયમિત અડધો કલાક સતત તમે ચાલો તો રક્ત પરિભ્રમણ સારું થાય, હૃદય મજબૂત થાય, હૃદયને પૂરતું લોહી મળે, ઓક્સિજન મળે. આપણો ભારતીય સંસ્કૃતિ એ આપણને દેણ આપી છે પ્રાણાયામની. તો શ્વાસોશ્વાસની પદ્ધતિ, એના દ્વારા તમે પ્રાણાયામ નિયમિત કરો, પ્રાણનો આયામ કરો, પ્રાણવાયુનું તમે યોગ્ય માત્રામાં સેવન કરો, તમારી શ્વાસોશ્વાસની પદ્ધતિ તમે યોગ્ય રાખો તો પણ હૃદયરોગ અટકાવી શકાય. હૃદયરોગ થયો હોય તો એમાં તમને ખાસો રાહત થાય. અને જે ડૉક્ટર તમને સલાહ આપતા હોય કે સારવાર આપતા હોય તો હૃદયના નિષ્ણાત ડૉક્ટરોની સલાહ લેવી, તમારા ફિઝિશિયનની તમારે સલાહ લેવી. સાથે આયુર્વેદિક વૈદ્યની સલાહ લેશો તો તમને હૃદયરોગની અંદર બહુ જ ફાયદો થશે. આયુર્વેદ એ આપણી પ્રાચીન સંસ્કૃતિની દેણ છે, આપણા ઋષિમુનિઓની દેણ છે. જેમ આપણા 4 વેદ છે, ઋગ્વેદ, અજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, એમ આયુર્વેદ પણ એક મોટો વેદ છે, મોટો ગ્રંથ છે. અને જેવું કહેવાય છે ને કે જે દેશમાં જે પ્રકારની પદ્ધતિથી દવા થતી હોય એ તમે લો તો બહુ ફાયદો થાય. તો આપણા ભારત દેશની અંદર જ્યારે આપણે રહીએ છીએ ત્યારે આયુર્વેદિક પદ્ધતિથી જ્યારે આપણે સારવાર કરીએ તો એ આપણા શરીર માટે બેસ્ટ છે. એલોપેથિક ઇમરજન્સી માટે બહુ જ સારી છે. માણસને મરતા પણ બચાવી દે. આધુનિક સિસ્ટમની જે આ વેસ્ટર્ન સિસ્ટમની મેડિસિન છે એ બહુ જ જરૂરી છે. એ દવા તમે જે લેતા હો તમારે લેવાની જ છે, પરંતુ તમે વૈદ્યકીય સલાહ સારવાર પ્રમાણે યોગ્ય હૃદયની મજબૂતાઈ માટેની અમુક અલગ જે ઔષધિઓ આવતી હોય છે, સારી ઔષધિ, એનો તમે ઉપયોગ કરશો તો તમે સારું સ્વસ્થ જીવન જીવી શકશો. નિયમિત યોગ પ્રાણાયામ કરો, નિયમિત ચાલવા જાઓ, સતત બેસી રહેશો નહીં, બેઠાડું જીવન જીવશો નહીં. બિનજરૂરી ટેન્શન, ચિંતા, ઉતાવળ, દોડાદોડી, અવસાદ, ડિપ્રેશન આ બધું દૂર કરો. અને બિનજરૂરી જે કહેવાય ને જિંદગીની અંદર હાથે કરીને આપણે ડખા ઊભા કરીએ છીએ કરવા નહીં, તો આપણું હૃદય સલામત રહે. હૃદયરોગ થયો હોય તો આયુર્વેદિક વૈદ્યને મળી અને યોગ્ય ચિકિત્સા આયુર્વેદિક કરવાથી પણ તમને હૃદયરોગમાં ખાસો ફાયદો થશે. અને જો તમે તંદુરસ્ત હો તો હૃદય તંદુરસ્ત રહેશે. અને આયુષ્ય જે ભગવાને આપ્યું હશે એ તો આપણે પૂરું કરવાનું હોય જ છે, એમાં કોઈ મિનફેક થતી
નથી. કોઈ આપણું આયુષ્ય વધારી શકે નહીં, કોઈ ડૉક્ટર કે કોઈ વૈદ્ય. પરંતુ તંદુરસ્ત વ્યક્તિ તંદુરસ્ત રહેવા માટે જો આયુર્વેદિક દવાઓનો ઉપયોગ કરે, ઔષધોનો ઉપયોગ કરે અને એની અંદર જે આપેલા પ્રયોગો છે એ જો કરવામાં આવે યોગ્ય વૈદ્યકીય સલાહ મુજબ અને તેના માર્ગદર્શન મુજબ, તો તમારું હૃદય સ્વસ્થ રહેશે. જય હિન્દ, જય ભારત. વિડીયો ગમ્યો હોય તો બીજાને પણ શેર કરજો, જેથી કરીને લોકોને લાભ મળે. અને મારી ચેનલ ડૉક્ટર રિતેશ પ્રજાપતિ એ તમે સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.